સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ બનીને તૈયાર. જામનગરમાં 2.29 કરોડના ખર્ચે બનાવાયેલા બ્રિજના આકાશી દ્રશ્યો સામે આવ્યા. 20 નવેમ્બરે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે બ્રિજનું લોકાર્પણ કરવામાં આવશે. મુખ્યમંત્રીના આવવાના હોવાથી તડામાર તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે. ફ્લાયઓવર બ્રિજ શરૂ થયા બાદ જામનગરવાસીઓને ટ્રાફિકથી મોટી રાહત મળશે. 3450 મીટરનો બ્રિજ સૌથી મહત્વપૂર્ણ માળખાગત પ્રોજેક્ટ્સમાંથી એક છે. તો આ દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર તમે જોઈ રહ્યા છો, જામનગરથી સામે આવ્યા છે અને આકાશી દ્રશ્યમાં તમે જોઈ શકો છો એક બ્રિજ તમને જોવા મળી રહ્યું છે. આ બ્રિજ છે સૌરાષ્ટ્રનો સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ. જી હા, 2.29 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે અને તેના આકાશી આ દ્રશ્યો આગામી 20 નવેમ્બરે મુખ્યમંત્રીના હસ્તે આ બ્રિજનું લોકાર્પણ કરવામાં આવનાર છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ત્યાં આ બ્રિજનું લોકાર્પણ કરવા માટે પહોંચવાના હોવાથી પૂર્વ તૈયારીઓ પણ શરૂ કરી દેવામાં આવી છે અને તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ફ્લાયઓવર બ્રિજ શરૂ થયા બાદ જામનગરવાસીઓને મોટી રાહત મળશે અને સૌથી અગત્યની વાત તો એ છે કે જે ટ્રાફિકની સમસ્યા છે, ટ્રાફિકની સમસ્યાથી જામનગરવાસીઓને મુક્તિ મળશે. 3450 મીટરનો આ બ્રિજ છે અને સૌથી મહત્વપૂર્ણ માળખાગત જે પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટમાંનો એક આ પ્રોજેક્ટ માનવામાં આવી રહ્યું છે. અને આ જે દ્રશ્યો છે, આકાશી દ્રશ્યો, તેમાં તમે જોઈ શકો છો કે આ બ્રિજની જે રચના કરવામાં આવી છે, બ્રિજનું જે નિર્માણ કરવામાં આવ્યું છે, બ્રિજની જે ડિઝાઇન છે એ ખૂબ જ અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવી છે. સૌરાષ્ટ્રનો આ સૌથી લાંબો ફ્લાયઓવર બ્રિજ માનવામાં આવી રહ્યો છે.